નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો લોકડાઉન અંગે સરકારનો ખુલાસો। જી હા મિત્રો, ખાસ કરીને ભારતમાં લોકડાઉનની અટકળો સોશિયલ મીડિયામાં જોરશોરથી ઉડી છે, પરંતુ આ બધા વચ્ચે ભારત સરકારે ચોખવટ કરી દીધી છે કે આવી કોઈ યોજના નથી અને ગુરુવારે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પણ આ લોકડાઉનની વાતો ફગાવી દીધી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી સંસદમાં અપાયેલા એક ભાષણમાં કોરોનાના ઉલ્લેખ બાદ આવી અટકળો થવા લાગી હતી, પરંતુ મિત્રો ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ કે દેશમાં લોકડાઉન થઈ શકે છે કે કેમ। ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો મહિલાઓને ભેટ 1 લાખ રૂપિયા। જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાજ્યની વિચરતી અને વિમુક્તિ જાતિની મહિલાઓના આર્થિક ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત હવે મહિલાઓને ઉદ્યોગ સાહસિકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે નજીવા વ્યાજ દરે માઇક્રો ફાઇનાન્સ લોન આપવામાં આવશે, જેની અંદર લાભાર્થી મહિલાને વ્યવસાય માટે મહત્તમ 1,25,000 સુધીની લોન મળવાપાત્ર રહેશે। અને મિત્રો, ખાસ કરીને વય મર્યાદા તમને જણાવું તો અરજી કરતી વખતે મહિલાની ઉંમર 21 થી 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। અને મિત્રો, આવક મર્યાદા તમને જણાવું તો પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ અને કુલ લોનમાંથી 50% હિસ્સો એટલે કે મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારો માટે અનામત પણ રાખવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલમાં રાહત ઘટાડો થયો। જી હા મિત્રો, ખાસ કરીને અમેરિકા ઈરાન યુદ્ધને કારણે દેશવ્યાપી ઈંધણના ભાવમાં વધારાની આશંકાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ બંને પર વધારાની એક્સાઇઝ ડ્યુટીમાં ખાસ કરીને નોંધપાત્ર ઘટાડો કર્યો છે। અને મિત્રો, ગુરુવારે જાહેર કરાયેલા સરકારી આદેશ અનુસાર પેટ્રોલ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી ખાસ કરીને 13 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ખાસ કરીને 10 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 0 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી। જી હા મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને ₹6,000થી વધારીને ₹12,000 કરી શકે છે, પરંતુ આ સ્થિતિમાં સામાન્ય માણસને ₹12,000 મળશે તેવી આશા હતી, પરંતુ મિત્રો મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ પણ લોકસભામાં કહ્યું કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી। ત્યારબાદ આગળ જાણીએ તો આ યુદ્ધના પરિણામ ખરાબ આવશે। જી હા મિત્રો, મિડલ એસ્ટ એટલે કે મિત્રો પશ્ચિમ એશિયામાં 27 દિવસથી ચાલી રહેલા લોહિયાળ જંગે હવે વૈશ્વિક વ્યવસ્થાને હચમચાવી દીધી છે, જેની અંદર મિત્રો ખાસ કરીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના આ ટકરાવના પરિણામો કોવિડ-19 મહામારી કરતાં પણ વધુ ઘાતક હોઈ શકે છે। જેમાં પુતિન મુજબ તમને જણાવું તો મિત્રો આ યુદ્ધ માત્ર 2 દેશો વચ્ચે નથી, પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાની ગતિ રોકી દેશે તેવું પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે।
ત્યાર પછી આગળ ખાસ કરીને મિત્રો મોદીની આ વાતથી તમે સહમત છો કે નહીં? ખાસ કરીને ગુજરાત માથે દેવું વધી રહ્યું છે અને કેન્દ્રની મોદી સરકાર પણ ગુજરાતને પૂરતું બજેટ ફાળવતી નથી. અગાઉ જ્યારે મનમોહન સરકાર હતી અને મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ મનમોહન સરકારની સરકાર ગુજરાતને અન્યાય કરવા હોવાના જાહેરમાં આક્ષેપ કરતા હતા. પણ હવે ખુદ મોદી દેશના વડાપ્રધાન છે છતાં ગુજરાતને અન્યાય કરી રહ્યા છે. તો મિત્રો ગુજરાતમાં નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે કરોડોના અખતરા કરી જનતાના પૈસાનું પાણી કર્યું હતું અને 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે જીએસપીસીએ ખાસ કરીને મિત્રો કેજી બેસિનમાં 20 ટ્રિલિયન ક્યુબિક ફીટ એટલે કે મિત્રો TCF ગેસનો જથ્થો શોધી કાઢ્યો છે, જેની કિંમત અંદાજે રૂપિયા 2.2 લાખ કરોડ આંકવામાં આવી હતી. ત્યાર પછી વધુમાં જાણીએ તો ટ્રમ્પે આપ્યો મોદીનો સાથ. જી હા મિત્રો, અમેરિકન દૂતાવાસ દ્વારા શેર કરવામાં આવેલા સંદેશમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે અને વડાપ્રધાન મોદી અને હું એવી બે વ્યક્તિઓ છીએ જે કામ પૂર્ણ કરાવવામાં માનીએ છીએ અને ખાસ કરીને જે ક્ષમતા મોટાભાગના લોકો વિશે કહી શકાતી નથી. અને મિત્રો તમને જણાવું તો ટ્રમ્પનું આ નિવેદન પીએમ મોદીની કાર્યક્ષમતા અને બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત તાલમેલને પણ સ્પષ્ટ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને મળી મોટી ભેટ. જી હા મિત્રો, ગાંધીનગર ખાતે રાજ્યના ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી વિદ્યાર્થીઓને વિશાળ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મિત્રો ખાસ કરીને આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિધાન સાધન યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના હેઠળ કુલ 13.96 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 354 કરોડની સહાય આપવામાં આવી છે, જેની અંદર વર્ષ 2023થી 2026 દરમિયાન અંદાજે 27.61 લાખ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 1871 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં કરા સાથે માવઠા. જી હા મિત્રો, ઉત્તર ભારત અને પડોશી રાજ્યમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ વરસાદી માહોલની જામવાની શક્યતા છે, જેની અંદર મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે અને મિત્રો ખાસ કરીને દેશના 15 જેટલા રાજ્યોમાં હાલ પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણી પવનોની અસર જોવા મળી રહી છે. રાજસ્થાનથી બિહાર સુધીના પટ્ટામાં વીજળીના કડાકા અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ફોન વાપરનાર ખાસ કરીને ચેતજો, કારણ કે મિત્રો હવે પૈસા લૂંટાઈ જશે. મિત્રો સોશિયલ મીડિયાના જમાનામાં મેસેન્જિંગ એપ એટલે કે મિત્રો વોટ્સએપ યુઝર વર્ગ ખૂબ મોટો છે અને મિત્રો યુઝરને આ એપ પર કોલિંગ, ફાઇલ ટ્રાન્સફર, ચેટિંગ, પૈસાની લેતી દેતી સહિતની ઘણી સુવિધા મળી રહે છે. પરંતુ સાયબર ક્રાઇમની દુનિયામાં યુઝરને અલગ અલગ ટ્રીક દ્વારા લોકોને ચૂનો લગાવવાનો પ્રયત્નો જે છે તે થતા રહે છે અને મિત્રો ખાસ કરીને હેકર્સ તમારી માહિતી મેળવી બેંકનું ખાતું પણ ખાલી કરી શકે છે. તો મિત્રો ખાસ કરીને આ બાબતે તમારે ચેતવાનું અને સાવધાન રહેવાની જરૂર છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને મિત્રો જાણી લેજો, કારણ કે
કોરોનાના નવા વેરિયન્ટનું એલર્ટ સામે આવ્યું છે. તો મિત્રો શું ફરીથી માસ્ક અને બૂસ્ટર ડોઝનો યુગ પાછો આવશે કે શું? ખાસ કરીને મિત્રો અમેરિકા સહિત વિશ્વના 20થી વધુ દેશોમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. અને મિત્રો કોવિડના જૂના વેરિયન્ટના કેસો વધવાને કારણે વિશ્વભરના ખાસ કરીને આ વાયરસ ફરીથી માથું ઊંચકશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો ખાસ કરીને અમેરિકાની સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ અનુસાર આ વેરિયન્ટ ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો 1 એપ્રિલ 2026થી મોટા ફેરફારો. જી હા મિત્રો, માર્ચ મહિનો પૂરો થવાનો છે અને માત્ર 5 દિવસમાં એપ્રિલ 2026 શરૂ થશે. દર મહિનાની જેમ આ નવો મહિનો પણ દેશમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો સાથે શરૂ થવાનો છે. અને મિત્રો આ ફેરફારોની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાં થશે. કેટલાક મોટા ફેરફારોની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ચાલી રહેલા એલપીજી સંકટને કારણે 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ. જી હા મિત્રો, પીએમ મોદીએ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી છે. જે 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેના મુખ્યમંત્રીઓએ આ મીટિંગમાં ભાગ લીધો નથી. પરિણામે પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ અનુપસ્થિત રહ્યા છે. અને મીટિંગનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસરને ધ્યાનમાં લઈને દેશમાં ઈંધણ પુરવઠો અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે મોટી બ્રેકિંગ ન્યૂઝ છે, જેની અંદર રાજ્ય સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો રાજ્યમાં ખેતીની જમીનના વારસા સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેતીની જમીનના વારસાઈ કેસમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત આપી છે. અને આ અંતર્ગત માત્ર 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે 56 લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. અને મિત્રો આ રાહત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ અપાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. જી હા મિત્રો, મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સુરક્ષિત રોકાણ વધતા MCX પર સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ચાંદીમાં રૂપિયા 6,126ના વધારા સાથે ભાવ 2,25,450 પર પહોંચ્યો છે. જ્યારે સોનામાં 2,109 રૂપિયાનો વધારો થતાં તેનો ભાવ 1,44,517 રૂપિયા થયો છે. અને નિષ્ણાંતો મુજબ મિત્રો અમેરિકા અને ઈરાન તણાવ અને તેલના વધતા ભાવને કારણે રોકાણકારો બુલિયન માર્કેટ તરફ વળ્યા છે, જેનાથી આગામી દિવસોમાં હજુ તેજી આવી શકે છે.